જ્યાં બાએ પોતાની કેટલી મિલકત હતી અને કેવી રીતે દીકરા દીકરીઓએ ઝડપી લીધી તેની વાત કરી. બાએ એવો પણ આરોપ લગાવ્યો કે તેમને ચાહમાં દારૂ નાખીને પીડાવવાની કોશિશ કરવામાં આવી હતી. એટલું જ નહીં, સૂતા હતા ત્યારે પણ તેમને દવા પીવડાવવાની કોશિશ પણ કરી હતી. એટલે કાંઈ એટલે સાંજી પડી રહી ને એ આઈ મોટો છોકરો કે આ સાંજી લઈ જાય કે આ શું કે હોય છે તમને પૈસા આપી દે કાંઈ ન હોય તો બધું લઈ આ બધું ભલે જ એણે જે કર્યું તમારું 5 કિલો ચાંદી ને 500 ગ્રામ સોનું એની પાસે છે ને. હા, બીજા પૈસા અને કેટલા રૂપિયા? રૂપિયા ગણી તો ઘણા પણ 1.5 કરોડ થાય છે. 1.5 કરોડ જેટલું તમારું એની પાસે છે રૂપિયા. એમાં ધંધો બહુ સારો હતો, બધું આ હાજી હતી. તમારી જમીન વેચી એ સિવાયના 1.5 કરોડ એની પાસે છે. બધા જમીન હોતા. જમીન હોતા. હા, અને ઘરેણું અલગથી ને? ઘરેણું અલગ, ચાંદી અલગ. ઘરેણું ને ચાંદી અલગથી ને એ સિવાયના 1.5 કરોડ રૂપિયા એના જમીન વેચીને બધું આનું એની પાસે છે. આમ ભૂતી છે ને હું રાતે 1 વાગે આમ ભૂતી હતી નોરતામાં તે દવા સાથે ને તે મને ટાઢું લાગ્યું. એ કોણ છે તે ભાગી બાટલો હતો હાથમાં વહી ગઈ ઘરમાં. દવા પીવડાવવા તમને આવી હતી? અને એમ કે મોટું ફાડે ને તો દવા નાખી. બરાબર, ઊંઘમાં મોટું ખુલ્લું હોય તો દવા રેડી દો. પછી એક દી સવારમાં હું જમવા ગઈ ને મારે દવા લઈને પણ જમવાનું હોય કે શામાં આવડે દારૂ નાખી દીધેલો ચાલી આમ ચા નાખ્યો અને દારૂ એટલે હું ગઈ ને મેં આવો કેમ ચા કે ભૂકી ચા વધારે ન ખાઈ ગઈશ એટલે. જે માતાએ ભારે લાડકોડથી દીકરા દીકરીને ઉછેર્યા હતા તે જ તેમના દુશ્મન બની ગયા. આ એક સભ્ય સમાજ માટે ખૂબ જ શરમજનક બાબત છે.